Hello friends, today we are going to learn Unit 2 Read 3 the poem The Secret of the Machines અર્થાત યંત્રોનું રહસ્ય. મિત્રો અહીં અમુક વર્ડ્સ લખવામાં આવે છે, ગ્લોસરી લખવામાં આવે છે અને જે વર્ડ મૂક્યો છે દાખલા તરીકે અહીં સિક્રેટ વર્ડ છે. સિક્રેટના આગળ એનો સમાનાર્થી શબ્દ લખવામાં આવ્યો છે મિસ્ટ્રી અને એનું ગુજરાતી અર્થ લખવામાં આવે છે રહસ્ય. તો આ જ પ્રમાણે બીજો પાછો વર્ડ છે ટેક એટલે એક્સેપ્ટ એટલે લેવું. પછી ત્રીજો વર્ડ છે ઓરબેડ એટલે કે ધાતુની ક્યારી. પછી ચોથો વર્ડ છે માઇન એટલે આ પીટ ફ્રોમ વિચ કોલ મેટલ સોલ્ટ ઇટસેટ્રા આર ઓબ્ટેન્ડ બાય ડિગિંગ. અર્થાત કે માઇન એટલે કે ખાણ કે જેમાંથી ધાતુ છે, કોલસો છે વગેરે વસ્તુઓ જમીનમાંથી ખોદીને ત્યાંથી કાઢવામાં આવે તેને ખાણ કહેવામાં આવે છે. તો તેને માઇન વર્ડ અંગ્રેજીમાં યુઝ કરવામાં આવે છે. પછી નેક્સ્ટ વર્ડ છે મેલ્ટ, MELT મેલ્ટ. આ વર્બ છે જેનો અર્થ થાય છે ડિઝોલ્વ અર્થાત પીગાળવું. પછી નેક્સ્ટ વર્ડ છે ફર્નેસ, ફર્નેસ એટલે કે હીટર એટલે કે ભઠ્ઠી. પછી નેક્સ્ટ વર્ડ છે પીટ, ડીચ ખાડો. આ રીતે મિત્રો નિયર અબાઉટ ઘણા બધા વર્ડ્સનો અર્થ અહીં લખવાનો પ્રયત્ન કરેલો છે, જે તમારી નોટબુકમાં આ બધા વર્ડ્સ લખવા પડશે અને લખીને એને મોડે પણ કરવા પડશે. તો જે અહીં લખેલા વર્ડ્સ તમે તમારી નોટબુકમાં લખશો. પછી મિત્રો અમુક વર્ડ્સ આપવામાં આવેલા છે જે ફ્રેઝિસ છે. અહીં ફ્રેઝિસના મિત્રો જ્યારે આપણે કોઈ પણ પોયમ હોય કે પ્રોઝ હોય જ્યારે વાંચીએ કે સમજીએ ત્યારે દરેક વર્ડનો અર્થ સમજવો આપણા માટે જરૂરી છે અને એમાં પણ ફ્રેઝિસ જે હોય એનો અર્થ જાણવો બહુ જ જરૂરી હોય છે. અહીં અમુક ફ્રેઝિસ જે યુઝ કરવામાં આવેલા છે એમનો અર્થ પણ લખેલો છે. દાખલા તરીકે અહીં છે આસ્ક ફોર, આસ્ક ફોરનો અર્થ થાય છે ડિમાન્ડની માગણી કરવી. થાઉઝન્ડ્સ ઓફ ઇંચ એટલે વેરી લિટલ પ્લેસ અતિ નાની જગ્યા. પછી છે ગીવ અસ પ્લે, અલાઉ અસ ઓર સ્પેસ ફોર મુવમેન્ટ યંત્રોની ચાલવા ખસવા માટેની જગ્યા. પછી સેટ ટુ ટાસ્ક એટલે કે અસાઇન જોબ ઓર વર્ક કામે લગાડવું કે સોંપવું. મેક અ સ્લીપ, મેક અ મિસ્ટેક એટલે ભૂલ કરવી. મિત્રો આ ઘણો જ ઉપયોગી ફ્રેઝ છે આ પોયમ માટે, જે આપણા સાર માટે જરૂરી છે અથવા તો જે પોયમનો જે મેસેજ છે એનામાં આ આવે છે. પછી નથિંગ મોર દેન એટલે કે અહીં એનો અર્થ થાય છે નોટ બેટર ઓર ઓફ મોર ઇમ્પોર્ટન્ટ દેનથી વિશેષ. હવે મિત્રો આ થઈ ગયું તમારા શબ્દાર્થ, આ જે તમારે લખવાના રહેશે. હવે મિત્રો આ જે પોયમ છે, જે પોયમના જે પોએટ છે જેનું નામ છે જોસેફ રૂડિયાર્ડ કિપલિંગ. જોસેફ રૂડિયાર્ડ કિપલિંગ વોઝ એન ઇંગ્લિશ જર્નાલિસ્ટ એન્ડ શોર્ટ સ્ટોરી રાઇટર, પોએટ એન્ડ નોવેલિસ્ટ. તો જોસેફ રૂડિયાર્ડ કિપલિંગ જે હતા એ એક જર્નાલિસ્ટ હતા, સારા શોર્ટ સ્ટોરીના સારા રાઇટર પણ હતા અને એક સારા કવિ પણ હતા અને એના સાથે સાથે એક નવલકથાકાર પણ હતા. તેઓ ક્યાં જન્મ્યા હતા? તો ઇન્ડિયામાં એમનો જન્મ થયો હતો અને એમના જે પુસ્તકો જે કંઈ લખ્યું છે તેમાં આ ઇન્ડિયાની પ્રતીતિ અર્થાત એનો પ્રેરણા સ્ત્રોત જોવા મળે છે. કિપલિંગ્સ વર્ક ઓફ ફિક્શન ઇન્ક્લુડ ધ જંગલ બુક. મિત્રો આ એક ઘણું જ સારું પુસ્તક એમણે લખેલું છે ધ જંગલ બુક. પછી છે કિમ અને મેની શોર્ટ સ્ટોરી અને ઘણી બધી શોર્ટ સ્ટોરી છે ઇન્ક્લુડિંગ ધ મેન હુ વુડ બી કિંગ કે માણસ એ કોણ છે? તો રાજા છે. આ પ્રકારના વાર્તા પણ એમણે લખી છે. એમનો જન્મ 30 ડિસેમ્બર 1865માં થયો હતો અને એ મુંબઈ ખાતે થયો હતો. તેઓ 18 જાન્યુઆરી 1936ના દિવસે લંડનમાં મૃત્યુ પામ્યા હતા. અને એમની જે કવિતાઓ છે એમાં સૌથી જાણીતી જે કવિતા છે તે કવિતાનું નામ છે મિત્રો ઇફ. આ ઇફ નામની કવિતા છે એ ઘણી જ જાણીતી છે અને બહુ જ પોપ્યુલર કવિતા છે. પછી બીજી પોએમ છે ધ વ્હાઇટ મેન્સ બર્ડન. આ પ્રમાણે ઘણું બધું એમનું સાહિત્ય લખવામાં આવેલું છે મિત્રો. હવે આપણે જે કવિતા શીખવા જઈ રહ્યા છીએ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, તો આ જે કવિતા છે
મિત્રો આ જે કવિતા છે એ એક પ્રકારનું આ જે કવિતા છે તે એના શીર્ષકને બિલકુલ સાજે છે. આ કવિતા જે છે એક પ્રકારનું મશીનની જે આત્મકથા છે, યંત્રોની, જેના પર આ કવિતા લખવામાં આવેલી છે. આ કવિતામાં યંત્રોના વિવિધ વર્ક્સ અને એ કેવી રીતે આપણી જરૂરિયાતોને સંતોષે છે તેના પર આ કવિતા લખવામાં આવેલી છે. એના સાથે સાથે એ પણ સૂચિત કરવામાં આવે છે કે આ યંત્રો જે છે, જો માણસ એને હેન્ડલ કરે અને જો હેન્ડલ કરવામાં કોઈ ભૂલ કરે તો ચોક્કસને ચોક્કસ એને સજા મળી જાય છે, કારણ કે તેઓ કેવા છે, લાગણી વિહીન છે, એમનામાં લાગણી આપવામાં આવેલી નથી, અર્થાત એમને લાગણી નથી હોતી, જે બાબત આ કવિતામાં રજૂઆત કરવામાં આવેલી છે. તો ચાલો તો મિત્રો આપણે આ કવિતા શીખવા જઈ રહ્યા છીએ. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, composed by Rudyard Kipling. We were taken from the ore bed and the mine. હવે મિત્રો જેમ we were taken from the ore bed એટલે કે ઓર બેડનો શું અર્થ થાય છે મિત્રો? ધાતુની ક્યારી, અને માઇન એટલે કે ખાણ. તો અમને ક્યાંથી કાઢવામાં આવ્યા? તો અમને ધાતુની જે ક્યારી છે અને ખાણ છે તેમાંથી અમને કાઢવામાં આવ્યા. We were melted in the furnace and the pit. અમને શું કરવામાં આવ્યા? પીગાળવામાં આવ્યા. શાનામાં? તો ભઠ્ઠીમાં અને ખાડામાં. તો અમને ત્યાંથી કાઢીને અમને પીગાળવામાં આવ્યા અને અમને ખાડામાંથી કાઢીને ભઠ્ઠીમાં અમને પીગાળવામાં આવ્યા. We were cast and wrought and hammered to design. તો અમને we were cast and wrought મિત્રો આ ઓલ્ડ ઇંગ્લિશનો વર્ડ છે, જે હાલમાં જે મોડર્ન ઇંગ્લિશ છે તેનો વર્કનું પીપી થાય છે વર્કડ, પરંતુ અહીં જે ઓલ્ડ ઇંગ્લિશનો વર્ડ યુઝ કરવામાં આવેલો છે રોટ, એ વર્કનું પીપી ફોર્મ છે. તો એ કહે છે કે વી વર કાસ્ટ, અમને શું કરવામાં આવ્યું? કે બીબામાં ઢાળવામાં આવ્યા. કાસ્ટ એટલે કે વેર કાસ્ટ એટલે કે બીબામાં ઢાળવામાં આવ્યા. એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. રોટ એટલે કે અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમને કામે લગાડવામાં આવ્યા, અને હેમર્ડ ટુ ડિઝાઇન, હેમર્ડ એટલે કે હથોડા મારવા, ટુ ડિઝાઇન એટલે કે નિર્માણ કરવામાં આવ્યું. તો અમને શું કરવામાં આવ્યું? અમને મોલ્ડ કરવામાં આવ્યા, કામે લગાડવામાં આવ્યું, અને હથોડા મારીને અમને ડિઝાઇન આપવામાં આવી. એક નિર્માણ આવનારું એક મશીન તરીકે અમને નિર્માણ કરવામાં આવ્યું. વી વર કટ એન્ડ ફાઇલ્ડ. અમને કાપવામાં આવ્યા અને ફાઇલ. હવે મિત્રો અહીં જે વર્ડ છે ફાઇલનો અર્થ થાય છે એ પુટ ઇન અ ગુડ શેપ, ટુ પુટ ઇન અ ગુડ શેપ, એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝડ ટુ ફિટ. હવે ટૂલનો પાછો અર્થ થાય છે ડિવાઇસ, ના ઉપરથી ઓજારથી કામ કરવું. એન્ડ ગેજનો અર્થ થાય છે માપણી કરવી. ટુ ફિટ એટલે કે બેસાડવું. તો અમને કાપવામાં આવ્યા, અમને ઘસીને ધારદાર કરવામાં આવ્યા, એક ડિવાઇસ પર અમને ઓજારથી કામ કરવામાં આવ્યું, અને પછી અમને એક ફિક્સ માપમાં એનો બેસાડવામાં આવ્યા. સમ વોટર, કોલ એન્ડ ઓલ વી આસ્ક. અને અમારી શું જરૂરિયાત હોય છે? તો અમારી જરૂરિયાત ફક્ત અને ફક્ત થોડુંક પાણી જોઈશે, કોલસા જોઈશે, ઓઇલ જોઈશે, એન્ડ ઇઝ ઓલ વી આસ્ક. અમને ફક્ત અને ફક્ત અમારી જરૂરિયાત એટલી જ છે કે અમને પાણી જોઈશે, કોલસો જોઈશે, અથવા તો ઓઇલ જોઈશે, જેના પર અમારું વર્કિંગ ચાલુ રહેતું હોય. મિત્રો કવિ આ માટે શું કહે છે કે જે મશીન્સ શામાંથી કાઢવામાં આવે છે, એ કેવી રીતે બનાવવામાં આવે છે, એમને કેવી રીતે પીગાળવામાં આવે છે, અને આ બધી બાબત એ જણાવે છે, જે આપણને જાણે કે આ એક પ્રકારની આત્મકથા હોય, જે મશીન આપણે રજૂઆત કરતી હોય, એ બધી બાબત અહીં કવિશ્રીએ જણાવેલી છે. અને એના સાથે સાથે એ જણાવે છે કે અમારી જરૂરિયાત શું છે? તો અમારી જરૂરિયાત ફક્ત
પાણી છે, કોલસો છે, પાણી કે કોલસો કે ઓઇલ આટલી અમારી જરૂરિયાત છે, જે અમે તમારા પાસેથી એટલે કે હ્યુમન વર્લ્ડ પાસેથી અમે માગણી કરીએ છીએ. એના સિવાય અમારી કોઈ માગણી કે કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. એન્ડ એ થાઉઝન્ડ્સ ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અને અમને બહુ જ નાનીમાં નાની જગ્યા અમને રહેવા માટે લાગતી હોય છે. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ વર્ક ટુ અવર ટાસ્ક. અને જો તમે અમને કામે લગાડશો કોઈક અસાઇનમેન્ટ. હવે ટાસ્કનો અર્થ થાય છે મિત્રો અસાઇનમેન્ટ ઓર અ જોબ. જો અમને કોઈક પ્રકારનું તમે કામ લગાવશો તો અહીં જે વર્ડ આપવામાં આવેલો છે મિત્રો સેટ ટુ ટાસ્ક. આ અસાઇન એટલે જોબ ઓર વર્ક, કામે લગાડવું કે સોંપવું. જો તમે અમને કોઈ પણ કામ લગાડશો કે શરૂઆત કરશો, વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. અમે તમને 24માંથી 24 કલાક એટલે સવારથી લઈને સાંજ સુધી, સાંજથી રાત્રિ સુધી, પાછા સવાર સુધી એટલે 24 કલાક અમે તમને સેવા આપી શકીએ. જો તમે અમારા પાસેથી કામ લઈશો તો અમે તમને 24 કલાક સેવા પ્રોવાઈડ કરી શકીએ છીએ. વી કેન પુલ એન્ડ હાઉલ. વી કેન પુલ એન્ડ હાઉલ એન્ડ push એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. તો અમને જોરથી બાય ફોર્સથી ખસેડવામાં આવે કે ખેંચવામાં આવે કે ધક્કો મારવામાં આવે અને લિફ્ટ કરવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે અને ડ્રાઈવ કરવામાં આવે. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લવ. અમે પ્રિન્ટ કરી શકીએ, પ્લવ એટલે કે ખેડી શકીએ, એન્ડ વ્યૂ એટલે કે સીવવું, અમે સીવી શકીએ, એન્ડ હીટ એન્ડ લાઇટ અને અમે ગરમી પણ આપી શકીએ અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. તો અહીં જે લાઈન આપવામાં આવી છે, લાઈનમાં જે મશીન છે, મશીન શું કરી શકે? તો પ્રિન્ટ આપી શકીએ તમને હૂબહૂ જે પ્રિન્ટ જોઈશે એ પ્રમાણે, ખેડી શકે છે ખેતર, કપડાં સીવી શકે છે, ગરમી આપી શકે છે અને લાઇટ પણ આપી શકે છે. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડ્રાઈવ. અમે દોડી શકીએ છીએ, કોમ્પિટિશન પણ કરી શકીએ છીએ, તરવાનું પણ કામ કરી શકીએ છીએ, ઉડી પણ શકીએ છીએ અને જમ્પ પણ મારી શકીએ છીએ. એટલે મિત્રો અહીં કવિશ્રીએ વિવિધ મશીનો વિશેની વાત કરેલી છે. દાખલા તરીકે ફ્લાય તો આકાશમાં કયું યંત્ર ઉડે છે? તો એરોપ્લેન ઉડે છે, હેલિકોપ્ટર ઉડે છે. પછી રેસ એટલે કે રન એટલે કે દોડવું, તો દોડવાનું કામ કયા મશીન કરી શકે છે? અર્થાત કોમ્પિટિશનમાં કયા મશીન ઉતરી શકે જેના માધ્યમથી વિવિધ ફટાફટ કામ થઈ જાય એ પ્રકારે. તો મિત્રો આ બાબત કહેવામાં આવેલી છે. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. તો કવિશ્રી આગળ કહે છે યંત્રોના માધ્યમથી જે યંત્ર આપણે જણાવે છે, વી કેન સી અમે જોઈ શકીએ છીએ, એન્ડ હિયર અમે સાંભળી પણ શકીએ છીએ, કાઉન્ટ અર્થાત ગણતરી કરી શકીએ છીએ, રીડ વાંચન કરી શકીએ છીએ અને રાઇટ એટલે કે લખી પણ શકીએ છીએ. મિત્રો અહીં જે બાબત છે જે મનુષ્ય કરી શકે છે બધી જ બાબત અહીં યંત્રો કરી શકે, જે બાબત અહીં જણાવવામાં આવે છે. દાખલા તરીકે જોવું હોય તો માણસ જોઈ શકે છે, સાંભળવાની પ્રવૃત્તિ પણ માણસમાં હોય છે, ગણતરી કરવાનું, વાંચન કરવાનું, લખવાનું, આ બધી બાબત મનુષ્ય કરી શકે છે. તો એ જ બાબત પણ મશીન પણ કરી શકે, જે બાબત અહીં જણાવવામાં આવેલી છે. હવે મિત્રો જે નેક્સ્ટ લાઈન આવે છે જે આ કવિતાનો મેસેજ છે અને એ એવો છે, બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પરંતુ એ યાદ રાખો મહેરબાની કરીને કે જે નિયમ છે કે જે કાયદો છે જેના પર અમે નભીએ છીએ કે અમે જીવીએ છીએ અને તે છે વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમારામાં એ ફિલિંગ્સ કે એ સમજૂતી નથી આપવામાં આવી. અમને કંઈક બાબત ખોટું થાય તો ચલાવી લેવું કે કોમ્પ્રોમાઇઝ કરવાની બાબત અમારા અંદર આપવામાં આવેલી નથી. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. વી કેન નાઇધર લવ
nor pity, not forgive. ન તો અમે શું કરી શકીએ, ન તો અમે પ્રેમ કરી શકીએ, ન માફ કરી શકીએ, ન દયા કરી શકીએ છીએ. મિત્રો આ બાબત યાદ રાખશો તમે. વી કેન નાઇધર લવ, નોટ પીટી, નોર ફરગીવ. જે બાબત અહીં જણાવવામાં આવી છે, ન તો અમે પ્રેમ કરી શકીએ, ન દયા કરી શકીએ, ન દયા બતાવી શકીએ, ન તો માફ કરી શકીએ. ઇફ યુ મેક અ સ્લીપ ઇન અ હેન્ડલિંગ અસ યુ મે ડાય. જો તમે અમને હેન્ડલ કરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરશો તો તમારા માટે મૃત્યુ નિશ્ચિંત જ છે. મિત્રો આ જે બાબત છે તે બાબત અહીં આ મશીન જે છે તે આપણને પ્રશ્ન પૂછી શકાશે કે વોટ ઇઝ ધ લો ઓફ મશીન્સ, કે મશીનનો લો શું છે. તો સામાન્યપણે આપણને આખી આ જે પોએમ જોઈ એના પરથી એ જાણવા મળે છે કે મશીન્સ કેન વર્ક ડે એન્ડ નાઇટ 24 an hour. દિવસના 24 કલાકમાંથી 24 કલાક કામ કરી શકે છે આપણા માટે. દે આર નોટ કોમ્પ્રિહેન્ડ અ લાય. એટલે કે તેમને ખોટી બાબત અર્થાત કોમ્પ્રોમાઇઝ એ બાબત એમનામાં આવેલી નથી. They don't know feelings. They do not have a feelings. They cannot love. They cannot pity or forgive for anybody. If we make a mistake in handling them, we are sure to die. જો આપણને એને હેન્ડલ કરવામાં ભૂલ કરીએ તો ચોક્કસ ને ચોક્કસ ખાતરીપૂર્વક આપણા માટે મૃત્યુ ચોક્કસ જ છે. ધીસ ઇઝ ધ લો બાય વિચ દે લીવ. અર્થાત કે આ નિયમ છે અને આ નિયમના આધારે એમનું જીવન ચાલે છે. મિત્રો આ પ્રશ્ન યાદ રાખશો જે તમને પરીક્ષામાં પૂછી શકાય એવો છે. ધો our smoke may hide the heavens from your eyes. ભલે ને કે અમે જે વર્ક કરતા હોય અને એ વર્ક દરમિયાન શું નીકળતો હોય, ધુમાડો ઘણો બધો નીકળતો હોય અને ધુમાડો આસમાન સુધી, અર્થાત અહીં હેવન્સ વર્ડ યુઝ કરવામાં આવેલો છે મિત્રો, જેનો અર્થ હેવન્સ એટલે કે પેરેડાઇઝ થાય છે મિત્રો. પરંતુ અહીં સ્કાય સુધી હોઈ શકે અર્થ, કે જે એનો જે ધુમાડો છે એ સ્કાય સુધી અર્થાત આકાશ સુધી પહોંચી જાય. અને આકાશ સુધી પહોંચે એટલે શું થશે કે જે આકાશમાંના જે તારાઓ છે એ આપણને દેખાતા બંધ થઈ જશે. અર્થાત આ હાઇડ ધ સ્મોક મે હાઇડ ધ હેવન્સ. હાઇડ એટલે કે છુપાવવું, ટુ કન્સીલ એટલે કે એને જે તારાઓ છે એ દેખાતા બંધ થઈ જશે, અર્થાત એ ધુમાડામાં છુપાઈ જશે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. ઇટ વિલ વેનિશ. વેનિશ એટલે કે અદૃશ્ય થઈ જવું, અર્થાત ડિસઅપિયર. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. શાઇન એટલે કે ચળકવું કે ચમકવું. કે ઇટ વિલ જે ધુમાડો છે એ ફરીથી થોડા ક્ષણ પછી એ ધુમાડો ગાયબ થઈ જશે અને જે આકાશમાંના જે તારાઓ છે એ ફરીથી તમને દેખાતા થઈ જશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેટ એન્ડ સાઇઝ. એના એટલા માટે છે કે અમારો જે પાવર છે અને વેટ અને જે વજન છે અને જે સાઇઝ છે એના લીધે તરત જ એ શું થઈ જશે, એ ગાયબ થઈ જશે. વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. અને અંતે કવિશ્રી લાસ્ટ લાઇનનો ઉલ્લેખ કરે છે અને એ છે વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. માત્ર ને માત્ર અમે ગમે એટલા કામ કરતા હોઈએ, અમે ગમે એટલા એક્સપર્ટ હોઈએ, અમે ગમે એટલું વર્ક કરી શકતા હોય, ભલે મનુષ્યને થકાન લાગતી હોય, જે મશીનને મનુષ્યએ બનાવેલું છે મશીનને થકાન નથી હોતી, પરંતુ મશીનને થકાન નથી હોતી, પરંતુ મનુષ્ય જો 24 કલાક કામ કરે તો એની બોડી થાકી જશે, પરંતુ અમારી બોડી થાકશે નહીં. મનુષ્ય જો 24 કલાક કામ કરે તો એને કંટાળો આવવા માંડશે, એના સાથે વિવિધ બાબતો એનું શરીર એને સપોર્ટ કરશે નહીં. પરંતુ મશીન્સનું એવું નથી. અમારું જે
વર્ક છે એ 24 ચાલે છે. અમને ફક્ત ને ફક્ત થોડો કોલ જોઈશે, પાણી જોઈશે અને ઓઇલ જોઈશે, અને જેના પર અમે વર્ક 24 કરી શકીએ છીએ. આટલું બધું હોવા છતાં ગમે એટલા અમે એક્સપર્ટ હોય, ગમે એટલું અમે વર્ક કરી શકતા હોય, ગમે એટલું અમે એ મનુષ્યથી આગળ નીકળી જતા હોય, ભલે કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટર અસંખ્ય વર્ક કરી શકે છે. મનુષ્ય ના કરી શકે એટલા ઝડપથી કમ્પ્યુટર જે મશીન છે એ કાર્ય કરી શકતો હોય, પરંતુ છેલ્લે છે તો ફક્ત ને ફક્ત પ્રોડક્ટ કોની છે? તો મશીન ઇઝ ધ પ્રોડક્ટ ઓફ હ્યુમન બ્રેન. અર્થાત જે કંઈ છે એ ફક્ત ને ફક્ત જે મશીન છે એનો માસ્ટર એનો જે હેન્ડલ કરવાવાળો જે માસ્ટર છે એ માત્ર ને માત્ર હ્યુમન છે. અને હ્યુમને આ બાબત હંમેશા યાદ રાખવી જોઈએ કે વેનેવર ટ્રાય ટુ હેન્ડલ ઇટ, જ્યારે પણ એને હેન્ડલ કરે તો હી ઓર શી મસ્ટ ટેક કેર while handling the machine. Otherwise, if anybody makes a mistake in handling the machines, that person will definitely be a victim of the machines. મશીનનો એ ભોગ ચોક્કસ ને ચોક્કસ થઈ શકશે. મિત્રો, આ રહી કવિતા. જો તમને કંઈ ન સમજણ પડી હશે, જો નહીં સમજણ પડે તો પ્લીઝ આ વિડીયો જોશો અને જોઈને લાઈક કરશો અને કમેન્ટ જરૂર કરશો, અને જો ન સમજાય તો જરૂરથી પ્રશ્ન પૂછશો, જેથી કરીને તમને નેક્સ્ટ વિડીયોમાં એનો જવાબ મળવાની કોશિશ રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.